તેજસભાઈ, તમે કહ્યું કે લોંગ ટર્મ સ્ટોરી એ આપણે જાણીએ છીએ કે ઘણી સ્ટ્રોંગ છે અને મેન્યુફેક્ચરિંગ આપણે હવે એક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. જો તમે જો એ થીમ પર અત્યારના ઇન્વેસ્ટ કરતા હો તો તમે કયા વર્ટિકલ્સ તમને પસંદ છે મેન્યુફેક્ચરિંગની અંડર જો આપણે નજર રાખવી હોય તો, અને જ્યાં અત્યારના એઝ આઈ સેડ કે સારા વેલ્યુએશન અત્યારના મળી રહ્યા છે, તો જો નિવેશ કરવું હોય તો તમે ક્યાં કરશો? જો અમને 3-4 સેક્ટર બહુ ગમી રહ્યા છે મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ પર્સપેક્ટિવ. પહેલું છે કેમિકલ સેક્ટર, જે લાસ્ટ 2-3 વર્ષથી થોડું ઠંડુ રહ્યું છે કારણ કે ચાઇના એટલા બધા કેમિકલ પ્રાઇસીસ તોડી નાખ્યા હતા કે પ્રોફિટેબિલિટી પર મોટો ઇમ્પેક્ટ આવ્યો હતો. હવે ચાઇના એ બધી સબસિડીઝ હટાવી રહી છે ઇન ટર્મ્સ ઓફ એક્સપોર્ટ ઓરિએન્ટેડ સબસિડીઝ એ લોકો જે દઈ રહ્યા હતા અને જે માલ એકદમ સસ્તા ભાવમાં વેચી રહ્યા હતા એ મને લાગે છે હવે પ્રાઇસ બોટમ થઈ ગયું છે ત્યાં. એટલે અમને લાગે છે કે કેમિકલ સેક્ટરમાં પાછું એક નવું ગ્રોથ ફેઝ આવશે. બીજું અમને લાગે છે કે પ્રિસિશન એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં બેઉ એક મેસિવ એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી છે બેઉમાં. ઘણા બધા પ્રોડક્ટ્સ ઇન્ડિયામાં સબસ્ટિટ્યુટ થઈ રહ્યા છે ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગથી, જેનો એપ્લિકેશન છે એરોસ્પેસમાં છે, ડિફેન્સમાં છે, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં છે. તો એ સ્પેસ અમને ગમે છે, નોટ ઓનલી ફ્રોમ ઇન્ડિયન સબસ્ટિટ્યુશન પર્સપેક્ટિવ પણ એકદમ એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટીના પર્સપેક્ટિવથી બી અમને બહુ ગમી રહ્યું છે. અને ત્રીજું છે ઓટો એન્સિલરીઝ. આઈ થિંક ઇન્ડિયા એક ઓટો હબ તો છે જ, પણ મને લાગે છે કે એક્સપોર્ટ્સના સાઇડથી બી ઓટો એન્સિલરીઝ ઘણી બધી ઓટો પાર્ટ્સને ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનથી કરી રહી છે રિપ્લેસ. પ્લસ મને લાગે છે ગ્લોબલી જ્યારે બી ઓટો બૂમ આવશે એ લોકોના પાર્ટ્સ માટે જે ઇન્ડિયા કોમ્પિટિટિવનેસ બનાવી રહી છે અત્યારના ઇન્ડિયાના પ્રમોટર્સ, ઓટો એન્સિલરીઝ હજુ એક સેક્ટર છે જે અમને બહુ ગમી રહ્યું છે ફ્રોમ લોંગ ટર્મ પર્સપેક્ટિવ અને એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટીના પર્સપેક્ટિવથી. ઓકે. આઈ થિંક ઇન્ડિયાનું ડિફેન્સ અત્યારના પાછું ઘણું બધું પર્સપેક્ટિવમાં આવશે, લાઇમલાઇટમાં આવશે. મિસાઇલ ટેકનોલોજી તો આપણે ઇન્ડિયાની અત્યારના વન ઓફ ધ બેસ્ટ ગણાય છે ગ્લોબલી. મને લાગે છે કે જે રીતે અત્યારના ગ્લોબલી બધું ફિયર મોંગરિંગ થઈ રહ્યું છે અને જ્યારે બધી કન્ટ્રીઝ પોતાનું ડિફેન્સ બજેટ વધારી રહી છે, ઇન્ડિયાનું એક્સપોર્ટ્સ ડિફેન્સમાં મને લાગે છે એક નવું પર્સપેક્ટિવ એડ કરશે નેક્સ્ટ 3 થી 5 વર્ષમાં. તો યસ, મેક ઇન ઇન્ડિયાની સ્ટોરી જે આપણે બિગિન થતાં જોઈ હતી એના ફ્રૂટ્સ હવે આપણે જોઈ રહ્યા છીએ ને ડિફેન્સ સેક્ટરમાં આપણે સારા એવા આગળ વધી ગયા છે. જે આપણે ઇમ્પોર્ટ કરતા હતા હવે મે બી એક્સપોર્ટ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, રાઈટ? અને ઓફકોર્સ કેમિકલ સેક્ટર, ઓટો એન્સિલરી, એરોસ્પેસ, આ બધા સ્પેસમાં જે અહીંયા મેન્યુફેક્ચરિંગની જે પ્રોપેન્સિટી છે એમાં આપણે આગળ જતાં કામકાજ કરી શકીએ છીએ. કે બીજો પણ એક ડિવિઝન છે જે સ્પેસમાં આપણે સારી એવી અપમૂવ જોઈ છે ઈએમએસ સ્પેસ. ગમે તમને નિવેશ કરવા માટે? હા, ઈએમએસ બી મેં તમને કીધું છે. આપણે તો ઈએમએસમાં બી 2 પાર્ટમાં તમે અગર બ્રેક કરશો, એક છે કન્ઝમ્પશન ડ્રિવન ઈએમએસ, જે આપણે મોબાઈલ ફોન્સનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં જે વધી રહ્યું છે અને એક્સપોર્ટ વધી રહ્યું છે મોટા મોટા બ્રાન્ડ્સનું. એક ઈ છે અને એક બીજું છે કે ઇન્ડસ્ટ્રીયલ સાઇડના ઈએમએસ, જ્યાં આપણે બહુ બધા બિલ બોક્સ કરી રહ્યા છે મોટી મોટી એન્જિનિયરિંગ કંપનીઝ માટે. આઈ થિંક ત્યાં બી ઇન્ડિયાની અત્યારના ખાલી આપણે કેટલું $1 to $2 બિલિયન જ કરી રહ્યા છે કામ. મને લાગે છે એમાં બી મોટો ગ્રોથ ઓપોર્ચ્યુનિટી આવશે નેક્સ્ટ 3 થી 4-5 વર્ષમાં, જ્યાં એક્સપોર્ટ આપણે એકદમ મોટા પાયે કરશું ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં.